વિશ્વ પર અત્યારે જે ઉર્જાની કટોકટીની સ્થિતિ સર્જાય છે, આ ઉર્જાની કટોકટી સામે આખરે શું રસ્તો છે તેની આપણે વાત કરીએ તો ઉર્જાની કટોકટી સામે શ્રીલંકાએ શું કર્યું છે? દર બુધવારે શાળા કોલેજમાં રજા રાખવામાં આવી છે, જેથી ઉર્જાની બચત થઈ શકે। આ બચતના પગલા રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે। એટલું જ નહીં, ફ્યુઅલ પાસ એટલે QR આધારિત સિસ્ટમ અમલમાં લાવવામાં આવી છે શ્રીલંકામાં, જેથી ઈંધણ પર પણ એક નિયંત્રણ રહે, જથ્થો જે અસંયમિત રીતે તેનો ઉપયોગ ન થાય। બાંગ્લાદેશની વાત કરવામાં આવે તો ઉર્જા કટોકટી સામે બાંગ્લાદેશે યુનિવર્સિટીઓમાં સ્ટડી ફ્રોમ હોમ કરી દીધું છે। વિદ્યાર્થીઓને યુનિવર્સિટી આવવાની જ મનાઈ કરી છે, ઘરેથી ભણો। હવે 5 કલાકનો વીજકાપ લાગુ કર્યો છે। આ 5 કલાક દરમિયાનનો જે વીજકાપ છે તેના થકી ઉર્જાની બચતનો આશય છે। અહીં એટલું જ નહીં, સાથે ખાતર પ્લાન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે, કારણ કે ખાતર પ્લાન્ટમાં જે રીતે ઉર્જાનો વ્યાપક વપરાશ થાય છે તેને અટકાવવા માટે અને ઉર્જાનો પૂરતો જથ્થો રહે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે। પાકિસ્તાન તરફથી ઉર્જાની કટોકટી સામે શું રસ્તો અપનાવવામાં આવ્યો છે? પાકિસ્તાનમાં સરકારી કર્મચારીઓ માટે 4 દિવસ ઓફિસ વર્ક કરવામાં આવ્યું છે। 50% કામ હવે વર્ક ફ્રોમ હોમથી કરાશે, એટલે જે ઉર્જા કચેરીઓમાં વપરાતી હતી તેના પર કાબૂ આવશે અને ઉર્જાની બચત કરી શકાશે। પાકિસ્તાનમાં 2 અઠવાડિયા માટે સ્કૂલ અને કોલેજ પણ બંધ કરી દેવામાં આવ્યા છે, એટલે ઉર્જાની ભારે બચત માટે આ પગલું ભરવામાં આવ્યું છે। 2 અઠવાડિયા વિદ્યાર્થીઓ ઘરે રહેશે। બિનઆવશ્યક સરકારી વાહનો પણ પરત લઈ લેવામાં આવ્યા છે, એટલે ઈંધણનો ખર્ચ બચાવી શકાય, ઈંધણની બચત કરી શકાય। પાકિસ્તાન તરફથી પણ મોટા પગલાં લેવામાં આવ્યા છે। આફ્રિકાની વાત કરીએ, કેન્યા અને ઇજિપ્ત, તો સરકારી ઇલેક્ટ્રિકલ હોર્ડિંગ્સ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે, કારણ કે આ પ્રકારના જે હોર્ડિંગ્સ હોય છે તે ખૂબ વ્યાપક પ્રમાણમાં ઉર્જા કન્ઝ્યુમ કરતા હોય છે। ઇજિપ્તમાં તો રેસ્ટોરન્ટ પણ સાંજે 6 વાગ્યાથી બંધ થઈ જશે, એટલે જે રોશની છે, રોશનીમાં વપરાતી વીજળી છે, આ ઉપરાંત જેટલું પણ ઉર્જા વપરાય છે તેના પર નિયંત્રણ આવી શકે। સાથે સાથે બજારો પણ સાંજે 6 વાગ્યાથી બંધ થઈ જશે। 6 વાગ્યા બાદ ઉર્જાનો વધુ ઉપયોગ થતો હોય છે, તેને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। લાઓસમાં સરકારી કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમની નીતિ લાગુ કરવામાં આવી છે, કે જેથી જે કચેરીમાં વ્યાપક પ્રમાણમાં ઉર્જાનો ઉપયોગ થાય છે તેને અટકાવી શકાય। વાહનો માટે ઓડ ઇવનની પ્રથા પણ લાગુ કરવામાં આવી છે, એટલે ઈંધણની બચત થઈ શકે। ઓડ ઇવનની પ્રથા થકી જે ઈંધણની બચત થશે તેના થકી તેઓ પોતાના દેશમાં સ્થિતિને કાબૂમાં લઈ શકે। યુરોપની વાત કરીએ, EU દેશો જ્યાં IEA સલાહ અનુસાર વર્ક ફ્રોમ હોમને વ્યાપક પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેથી કમ્પ્યુટિંગ ઘટી શકે। આ ઉપરાંત પબ્લિક બિલ્ડિંગ્સમાં લાઇટિંગ, હીટિંગ અને AC પર પણ સખત નિયંત્રણ મૂકવામાં આવ્યું છે, જેથી ઉર્જાની બચાવ થઈ શકે। સાથે સાથે કંપનીઓ માટે ફરજિયાત એનર્જી ઓડિટ લાગુ કરવામાં આવ્યું છે। કઈ કંપનીઓ કેટલી એનર્જી કન્ઝ્યુમ કરી રહી છે, ઉર્જાનો કેટલો વપરાશ થઈ રહ્યો છે, તેના પર સતત મોનિટરિંગ રાખવામાં આવશે। પબ્લિક સેક્ટરમાં વાર્ષિક 1.9% ઉર્જા બચતનું લક્ષ્ય અત્યારે રાખવામાં આવ્યું છે, જેથી ઉર્જાની બચત કરે તો લાંબો સમય સુધી દેશમાં ઉર્જાની ખપત રહે। સરકારી કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે, અને થાઇલેન્ડમાં આ નીતિ લાગુ કરવામાં આવી છે ઉર્જાની કટોકટીની પરિસ્થિતિને લાગુ કરવા માટે બચવા માટે। થાઇલેન્ડમાં ઓફિસમાં એર કન્ડિશનિંગ પણ 26 સેલ્સિયસથી નીચે ન કરવું, કે જેથી વધુ ઉર્જાનો વપરાશ થઈ શકે। થાઇલેન્ડમાં પબ્લિક અધિકારીઓ માટે વિદેશ પ્રવાસ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। સરકારી જે પબ્લિક અધિકારીઓ છે તેઓ હવે વિદેશ પ્રવાસ નહીં કરી શકે। જે લિફ્ટ વાપરવામાં આવે છે, લિફ્ટ પણ ઓછી વાપરવા સલાહ આપવામાં આવી છે, અને જેટલા પણ લોકો છે તેમને સીડીઓ ચડવા અને ઉતરવા માટે સલાહ આપવામાં આવી છે। જો ફિલિપાઇન્સની વાત કરવામાં આવે તો ઉર્જાની કટોકટી સામે ફિલિપાઇન્સે સરકારી કર્મચારીઓ માટે 4 દિવસનો સપ્તાહ કર્યો છે, એટલે હવે વીકના 4 દિવસ તેમણે કામ કરવું। પબ્લિક ઓફિસમાં એર કન્ડિશનિંગ જે 24 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવામાં આવ્યું છે, કારણ કે જેમ તાપમાન આપણે નીચું કરીએ એર કન્ડિશનિંગમાં તો ત્યાં ઉર્જાનો વધુ વપરાશ થતો હોય છે। ફિલિપાઇન્સમાં ઉર્જા ઓડિટ અને બચત અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે, જેથી લાંબા સમય સુધી ત્યાંના જનતા છે, નાગરિકો છે, તેમને ઉર્જા મળી રહે। વિયેતનામની જો વાત કરવામાં આવે તો સરકારી કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ અને ફ્લેક્સિબલ વર્કિંગ આ નીતિ લાગુ કરવામાં આવી છે। વિયેતનામમાં પબ્લિક અધિકારીઓના બિનજરૂરી પ્રવાસ પર પણ નિયંત્રણ લાગુ કરવામાં આવ્યું છે, એટલે ઈંધણની બચત થઈ શકે અને જે જનતા છે તેના માટે ઈંધણની તંગી ઊભી ન થાય। વિયેતનામમાં ઇલેક્ટ્રિક વાહનો તરફ વેગ આપવાને પણ હવે પ્રોત્સાહન આપવામાં આવશે। ઇલેક્ટ્રિક વાહનો થકી ઈંધણના બચતનો આશય રાખવામાં આવ્યો છે। વાત આગળ કરીએ ઇન્ડોનેશિયાની, તો ઉર્જાની કટોકટીને પહોંચી વળવા માટે ઇન્ડોનેશિયામાં સિવિલ સર્વન્ટ્સ માટે ફ્લેક્સિબલ વર્કિંગ અને રિમોટ વર્ક શરૂ કરવામાં આવ્યું છે।
આ ઉપરાંત પબ્લિક અધિકારીઓના પ્રવાસ પર પણ મર્યાદા લાગુ કરાઈ છે, તેને પણ નિયંત્રિત કરવામાં આવ્યા છે. જો જરૂર ન હોય, જ્યાં થઈ શકતું હોય તેવા સંજોગોમાં પ્રવાસને ટાળવા સલાહ આપવામાં આવી છે. ઇન્ડોનેશિયામાં રસોઈ માટે ઇલેક્ટ્રિક સ્ટવ તરફ સ્વિચિંગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, કારણ કે જે રીતે આપણે ઈંધણનો ઉપયોગ કરી રહ્યા છીએ, આ સ્થિતિમાં ઈંધણનો ઉપયોગ ઘટે તે માટે આ વાત છે. મ્યાનમાર એટલે કે બર્મામાં વાહનો માટે ઓડ ઇવન પ્રથા લાગુ કરવામાં આવી છે, જેથી ઈંધણને બચાવી શકાય. આગામી સમયમાં શું સ્થિતિ થશે તેને લઈને અત્યારથી તકેદારીના પગલાં રાખવામાં આવ્યા છે. ફ્યુઅલ સ્ટેશન પર પણ તીવ્ર અછતને કારણે નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. મ્યાનમાર પણ ઉર્જાની કટોકટીને લઈને હવે સક્રિય બન્યું છે. નેપાળમાં પણ કેટલાક જે પોલિસી લાગુ કરવામાં આવી છે, સરકારી વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને કેટલીક મર્યાદા પણ લાગુ કરાઈ છે. નેપાળમાં એલપીજી સિલિન્ડર માટે રેશનિંગ એટલે કે રસોઈ ગેસ જે છે તેને માટે પણ નીતિ લાગુ કરવામાં આવી છે. વધુ પ્રમાણમાં ઈંધણ ન વાપરવામાં આવે, તેના પર સંયમિત અને વિવેકશીલ ઉપયોગ થઈ શકે તે માટે લોકોને બચત અને કાર્યક્ષમ વપરાશ માટે અપીલ કરવામાં આવી છે. નેપાળમાં ઉર્જાની કટોકટીને પહોંચી વળવા ન માત્ર સરકાર પરંતુ દેશની જનતાએ પણ સાથ આપવો પડશે. ભૂટાનની વાત કરીએ તો આવશ્યક સેવાઓ માટે ફ્યુઅલ રેશનિંગ લાગુ કરવામાં આવ્યું છે. ઈંધણ પણ હવે નિયંત્રિત જથ્થામાં આપવામાં આવશે, તેના પર મોનિટરિંગ થશે. ભૂટાનમાં હોર્ડિંગ અને અનાવશ્યક જે વપરાશ છે તેના પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. હોર્ડિંગ્સ રોકી દેવાની એટલી નીતિ છે, કારણ કે હોર્ડિંગ્સમાં ઉર્જા વધુ વપરાતી હોય છે. માલદીવ્સમાં રસોઈ માટે એલપીજી સિલિન્ડર જે અડધા ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જો કે હંગામી ધોરણે વ્યવસ્થા કરવામાં આવી છે. ઇલેક્ટ્રિક વિકલ્પ તરફ પણ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જે પ્રમાણે ઈંધણની વાત કરવામાં આવે, ક્રૂડ ઓઇલની વાત કરવામાં આવે, તેના પર અત્યારે સંકટ છે, તો ઇલેક્ટ્રિક વિકલ્પ તરફ લોકોને આગળ વધારવામાં આવી રહ્યા છે. ઇથોપિયામાં લોકોને બળતણ અને ઉર્જાનો કરકસરયુક્ત વપરાશ કરવા માટે અપીલ કરાઈ છે. સરકારી અભિયાન દ્વારા લોકોને બચત માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ઈંધણની બચત કરવામાં આવે તે માટે એક અલગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સેનેગલમાં ઉર્જા વપરાશની આદતો અનુસાર અનુકૂલન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે. ઉર્જાનો વપરાશ જે બેફામ ચાલી રહ્યો હતો તેના પર નિયંત્રણ અને અંકુશ રાખવું જરૂરી છે. સેનેગલમાં પબ્લિક અને ખાનગી ક્ષેત્રમાં પણ બચત અભિયાન શરૂ કરવા માટે અપીલ કરવામાં આવી છે. સૌ કોઈ જેટલા લોકો છે તેઓને ઉર્જાને લઈને સંયમિત વપરાશનો ઉપયોગ કરવા કહેવાયું છે. મલેશિયામાં જ્યાં સરકારી અધિકારીઓના વિદેશ પ્રવાસ પર મર્યાદા મૂકી દેવાય છે અને ખર્ચ પર પણ કાપ મૂકવામાં આવ્યો છે. ઉર્જા બચત અભિયાન જ્યાં અનાવશ્યક જે વપરાશ છે એ ઘટાડવા અપીલ કરવામાં આવી છે. ખોટો પાવર જે વાપરવામાં આવે છે તેના પર અહીં નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. મલેશિયામાં કાર્બન ટેક્સ અને રિન્યુએબલ એનર્જી તરફ વેગ આપવામાં આવ્યો છે, જે એક લાંબા ગાળાની નીતિ પણ માની શકાય જો કાર્બન ટેક્સને લઈને વિચારવામાં આવે તો. કંબોડિયામાં જ્યાં થાઇલેન્ડ સાથે મળીને ઓઇલ એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, જેથી જે દેશનો જથ્થો છે તે બચત તેની થતી રહે. આ ઉપરાંત કંબોડિયામાં સરકારી કર્મચારીઓ માટે ઉર્જા બચત અને WFHને પણ પ્રોત્સાહન એટલે કે વર્ક ફ્રોમ હોમને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. સિંગાપુરમાં રશિયન ફ્યુઅલ આયાત વધારવા માટે અને વૈકલ્પિક સ્ત્રોત તરફ નજર દોડાવવામાં આવી છે. સિંગાપુરમાં જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ઉર્જા બચત અભિયાનને પણ વેગ આપવામાં આવ્યું છે. જો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવામાં આવે તો ઈંધણનો વપરાશ ઘણો ખરો ઘટી શકે છે. ઓસ્ટ્રેલિયા આઈએ સલાહ અનુસાર વર્ક ફ્રોમ હોમને વ્યાપક પ્રોત્સાહન ઓસ્ટ્રેલિયામાં આપવામાં આવ્યું છે. લોકો ઘરેથી કામ કરતા થાય તો કચેરીઓમાં જે મોટા પ્રમાણમાં વપરાશ થાય છે એનર્જીનો તે અટકી શકે. હાઈવે સ્પીડ લિમિટ જે 10 કિલોમીટર પ્રતિ કલાક ઘટાડવા માટેના સૂચન કરવામાં આવ્યા છે, જેનાથી પણ ઈંધણની બચત થઈ શકે. આ ઉપરાંત પબ્લિક ટ્રાન્સપોર્ટ અને કાર પુલિંગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. જો સાર્વજનિક ટ્રાન્સપોર્ટેશનનો વિકલ્પ અપનાવવામાં આવે તો ઈંધણમાં મોટી બચત થઈ શકે છે. યુનાઇટેડ કિંગડમ પણ આઈએની સલાહ અનુસાર વર્ક ફ્રોમ હોમ ની પોલિસી જ્યાં પણ શક્ય હોય ત્યાં લાગુ કરવા માટે તૈયાર થઈ ગયું છે અને ત્યાં એ લાગુ પણ કરવામાં આવી છે. હાઈવે સ્પીડ લિમિટ ઘટાડવી અને એર ટ્રાવેલ ઓછું કરવું, જેથી જે ઈંધણનો જથ્થો છે તેનો ગમે એમ અને બેફામ વપરાશ અટકે અને તેની સાથે તેના પર નિયંત્રણ આવે. યુનાઇટેડ કિંગડમમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને વેગ આપવા માટેની પણ એક નીતિ અપનાવવામાં આવી છે. આ જરૂરી પગલાં છે, કારણ કે ઉર્જાની કટોકટી ઊભી થાય તે પહેલાં જ આ પહેલાં પાળ બાંધવાની વાત છે. વર્ક ફ્રોમ હોમ અને કાર પુલિંગને પણ યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. યુએસ ખુદ પણ હવે આ ઉર્જાની કટોકટીનો સામનો કરી શકે છે એ શક્યતાને જોતા આ પગલાં ભર્યું છે. હવે હાઈવે સ્પીડ લિમિટ જે 10 કિલોમીટર પ્રતિ કલાક ઘટાડવા માટે પણ સલાહ આપવામાં આવી છે.
જેથી ઇંધણની બચત થઈ શકે. તો યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્ટ્રેટેજિક ઓઇલ રિઝર્વમાંથી મોટા પાયે રિલીઝ કરવામાં આવશે, જેથી અછતની સ્થિતિ ઊભી ન થાય, પરંતુ તેનો સંયમિત અને વિવેકશીલ ઉપયોગ કરી શકાય. જો ફ્રાન્સની વાત કરીએ તો પબ્લિક અને ખાનગી સેક્ટરમાં વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપવામાં આવશે. આ ઉપરાંત જ્યારે ફ્રાન્સની વાત કરીએ તો પબ્લિક બિલ્ડિંગ્સમાં હીટિંગ અને કુલિંગ તેમજ લાઇટિંગ પર પણ સખત નિયંત્રણ મૂકવામાં આવશે કે જેથી વધુ એનર્જીનો વપરાશ ન થાય. જો વધુ એનર્જી વપરાશે તો ઉર્જાની કટોકટીની સ્થિતિ ઊભી થઈ શકે છે. ફ્રાન્સમાં એનર્જી ઓડિટ અને બચતને લક્ષ્યને વધારવા માટે પણ સલાહ આપવામાં આવી છે. ફ્રાન્સ સરકાર તરફથી દેશમાં આ પગલાં લાગુ કરવામાં આવ્યા છે. જર્મનીની વાત કરીએ તો વર્ક ફ્રોમ હોમ અને ફ્લેક્સિબલ વર્કિંગને પણ વેગ આપવા માટે હવે સરકાર સક્રિય બની છે. જર્મનીમાં હાઈવે સ્પીડ લિમિટ ઘટાડવી અને પબ્લિક ટ્રાન્સપોર્ટને સબસિડી આપવી, જેથી લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરી શકે, એ માટેનું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. જર્મનીમાં એનર્જી એફિશિયન્સી ડાયરેક્ટિવ અનુસાર 1.9% વાર્ષિક બચતનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જો એટલી પણ બચત થાય છે તો આગામી સમયમાં ઘણા બધા જે ઉર્જાની કટોકટીની સ્થિતિ છે, આ સ્થિતિમાં લોકોને રાહત મળી શકે તેમ છે.